चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता અને અંતરમાંથી પૂરેપૂરો મહિમા આવવો જોઈએ. એને વિભાવથી આ વિભાવ સર્વસ્વ આદરણી નથી. આ વિભાવથી મારો સ્વભાવ નથી. વિભાવનો મહિમા બધી રીતે છૂટી અને આત્માનો મહિમા એને બધી રીતે આત્માનો મહિમા આવવો જોઈએ. પછી એને છૂટે બહારનું કેટલું એક જુદી વાત, પણ મહિમા તો એને પૂરો હોવો જોઈએ. કોઈ પણ અંશની અંદર આ કઈ આદરણી છે બહારનું કે આ ઠીક છે એવું એને લાગવું ન જોઈએ. અંતરમાંથી બધી રીતે આત્મા જ સર્વસ્વ છે. કોઈ રીતે કોઈ વિભાવનો કોઈ અંશ પણ સારો નથી અને એ આત્માને સુખરૂપ નથી. એ કોઈ પણ અંશ ઊંચામાં ઊંચો શુભ ભાવ હોય તોય પણ એ આત્માનું સ્વરૂપ નથી. ઊંચામાં ઊંચા શુભ ભાવનો પણ એને આ મહિમા એમ કે આ મને ઠીક છે એવું અંતરમાંથી એ અંદરમાંથી એવું મહિમાનો આત્માનો બધી રીતે આત્માનો જ મહિમા આવવો જોઈએ. તો એને પોતા તરફ દ્રષ્ટિ વળે અને એને જ્ઞાયકની પરિણતિ પ્રગટ થાય. પછી એને પોતે એટલો રહી ન શકે આત્મામાં જુદી વાત છે. એને લઈને અશુભ ભાવથી બચવા શુભ ભાવ આવે. એને દેવ ગુરુ શાસ્ત્રની મહિમા આવે કે જેને પોતાને આત્માનો મહિમા લાગ્યો એટલે જેને આત્મા પ્રગટ કર્યો એવા જીનેન્દ્ર દેવ ગુરુ સાધના કરે શાસ્ત્રમાં એટલે એની મહિમા એને આવે કે જેને મારે જોઈ છે આત્મા એ જેને પ્રગટ કર્યો એની મહિમા એને આવે. પણ એ શુભ ભાવ છે. મને આદરણીય તો સર્વસ્વ રીતે આત્મા જ છે એટલું મહિમા એને આત્માનો હોવો જોઈએ. પછી એને થઈ ન શકે એમાં એ ટકી ન શકે એ જુદી વાત, પણ મહિમા તો પૂરેપૂરો એને શ્રદ્ધામાં તો પૂરેપૂરો મહિમા આવવો જોઈએ. શ્રદ્ધા તો પૂરેપૂરી આત્મા તરફની આવી જોઈએ. એને કોઈ રીતે આદરણીય કે અનુમોદની કે આ કરવા જેવું છે, આ બહારનું આટલે અંશે ઠીક છે કે આટલે આ કોઈ વિભાવમાં જોડાયતા અનુમોદ એમ એને અંતરમાં શ્રદ્ધાની અપેક્ષા એ ના આવવું જોઈએ. શ્રદ્ધામાં પૂરેપૂરો મહિમા આવવો જોઈએ. પછી આચરણમાં એ છૂટી ન શકે એ બધી વાત છે. શુભભાવમાં ઉભો રહે અંદર પોતે પ્રગટ સમ્યક દર્શનની જે અંતરની સ્વાનુભૂતિ પ્રગટ ન કરી શકે એ અને અંદર લીનતા સમ્યક દર્શન પ્રગટ થાય તો પણ એ આગળ જઈને એને ચારિત્ર નથી આવતું અને લીનતા ઓછી થાય છે. એટલે બહાર ઉભો રહે શુભભાવમાં એની મહિમા પણ દેખાય બહારથી, ભક્તિ પણ આવે. જીનેન્દ્ર દેવની ભક્તિ કરતો હોય, ગુરુની મહિમા કરતો હોય, બધું કરે, પણ અંદરમાંથી પરિણતિમાં અમારો આત્મા સર્વસ્વ છે એવી શ્રદ્ધા તો એને હોવી જ જોઈએ. જિજ્ઞાસાની ભૂમિકામાં એ શ્રદ્ધા તો આત્મા તરફની હોવી જોઈએ. સમ્યક દર્શનમાં તો યથાર્થ શ્રદ્ધા હોય છે એટલે પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. એની શ્રદ્ધાની રૂપ મહિમામાં કાંઈ ફેર ન હોવો જોઈએ. વિકલ્પમાં જે શ્રદ્ધા અને નિર્વિકલ્પ શ્રદ્ધા એમાં શું ફરક આવે? વિકલ્પ શ્રદ્ધા એમાં રાગ મિશ્રિત છે, રાગ સાથે છે. નિર્વિકલ્પ શ્રદ્ધા એ આત્મા નો યથાર્થ આશ્રય છે. ઓલી રાગ મિશ્રિત છે, વિકલ્પ વડે શ્રદ્ધા છે. વિકલ્પમાં રાગ જ હોય છે. એ શુભ રાગ છે. મારો આત્મા આદરણી છે, પોતા તરફ રાગ છે.
વિકલ્પ છે એ રાગ છે. અને જે વિકલ્પની અંદર દ્વેષના વિચાર આવે એ દ્વેષના વિકલ્પ. રાગના વિકલ્પ છે એ બધા વિકલ્પ રાગ દ્વેષથી ભરેલા જેટલા વિકલ્પ છે. એમાં મંદ કે તીવ્ર પણ એ રાગ ને દ્વેષ વિકલ્પ એટલે એમાં રાગ ભેગો હોય છે, રાગ ને દ્વેષ. વિકલ્પ જે યથાર્થ ભેદ જ્ઞાન સહજ પરિણતિ થાય છે અંદર, ભેદ જ્ઞાન ની એ અંદર સહજ પરિણતિ. વિકલ્પ એમાં નીચે હોય છે. વિકલ્પ હજી નિર્વિકલ્પ સ્વાનુભૂતિ વાત જુદી, પણ ભેદ જ્ઞાની ધારામાં વિકલ્પ ની પરિણતિ એને જે એકત્વ બુદ્ધિ રૂપ હતી નથી, ભેદ જ્ઞાન રૂપ પરિણતિ એટલે એ ગૌણ રૂપે છે. એને વિકલ્પ તરફ આશ્રય રૂપ નથી, આશ્રય આત્માનો છે. વિકલ્પ સાથે રહે છે તો ભેદ જ્ઞાની સહજ પરિણતિ છે. સ્વાનુભૂતિ પૂર્વકની જે ભેદ જ્ઞાની દશા છે એમાં વિકલ્પનું ભેદ જ્ઞાન વર્તે છે. વિકલ્પ સાથે હોય છે પણ એ સહજ ભેદ જ્ઞાન છે, એ સહજ પરિણતિ છે. વિકલ્પ ગૌણ રૂપે રહે છે, ઉર્ધ્વ રહે છે ભેદ જ્ઞાન ધારામાં. વિકલ્પ ગૌણ રહે છે. કાર્યોમાં આત્મા જ ઉર્ધ્વ હોય છે. આત્મા જ દ્રષ્ટિમાં આત્મા જ તરવરતો હોય છે, વિકલ્પ ગૌણ હોય છે. એકત્વ બુદ્ધિ જ્યાં છે એની દ્રષ્ટિમાં આત્મા ઉર્ધ્વ નથી આવતો અને વિકલ્પ હોય છે. કેવળ આત્માને ઓળખીને આત્માનું જાણપણું થવું એ પર્યાપ્ત નથી. એની સાથે ભક્તિ અને મહિમા આવે ત્યારે જ આત્માની અનુભૂતિ. કેવળ જાણપણું એટલે એમ અર્થ છે કે સુખ જાણપણું. જ્ઞાન કરે પણ એ જાતની અંદરથી વૈરાગ ને ભક્તિ એટલી મહિમા આત્મા તરફની ન હોય તો માત્ર જાણવા ખાતર જાણી નથી, એટલે એને સાચું જાણ્યું પણ નથી. અંદર જાણપણું યથાર્થ ક્યારેક કહેવાય કે એને વૈરાગ અંદરથી આવવો જોઈએ કે આ વિભાવ એ મને આદરણી નથી, મારો આત્મા આદરણી છે, આત્મા જ મહિમાવંત છે, આ વિભાવ મહિમાવંત નથી. એમ આ મહિમા આવે ને વિભાવ તરફથી વિરક્તિ થાય. અને જાણપણું સાથે હોય કે આ જ્ઞાન તે હું છું, એ સિવાયનું બીજું તે હું નથી, આ નાયક તે જ હું છું. એ નાયક સિવાયનું બીજું બધું મારાથી જુદું છે, મારો સ્વભાવ એનાથી જુદો છે. જ્ઞાન તો મુખ્ય સાથે જ હોય, પણ જ્ઞાન સાથે વૈરાગ અને મહિમા જોડાયેલી હોવી જોઈએ તો જ જ્ઞાન એનું કામ કરે છે સાધના તરફ. એને વિભાવથી વિરક્તિ નથી આવતી તો એ સાધના તરફ એનું જ્ઞાન કામ નથી કરતું. એટલું જાણવા ખાતર જાણી લેતો. સાચું જાણપણું જેનું નામ કે એની સાથે ભક્તિ અને વૈરાગ ને બધું જોડાયેલું હોય તો જ સાચું જ્ઞાન છે. સાધનામાં જ્ઞાન કામ કરે પણ એની સાથે વૈરાગ ને ભક્તિ જોડાયેલી હોવી જોઈએ. ભક્તિમાં બી આમ શુભ રાગ દેવગુરુ શાસ્ત્ર અંતરમાં આત્માની મહિમા, નાયકની ભક્તિ હોવી જોઈએ. નાયકની જેને મહિમા આવે જ્યાં ત્યાં નાયકની જેને મહિમા આવતી હોય. 12માં જે દેવગુરુ શાસ્ત્ર જે સાધના કે જે પૂર્ણ થઈ ગઈ એની મહિમા આવતી. એનું નામ જ જ્ઞાયકની ઓળખાણ અને દેવગુરુ શાસ્ત્રીની ઓળખાણ જેનું નામ તે મહિમા સહિત આવે. મહિમા સહિત આવે તો જ સાચા ઓળખ્યા છે. માત્ર બુદ્ધિથી ઓળખે જુદી વાત, પણ અંદર મહિમાથી ઓળખે તો જ એને સાચા ઓળખ્યા છે. જ્ઞાની પ્રત્યે પણ એમ જ હોય કે એને ઓળખ્યા સાચે ત્યારે કહેવાય કે એની સાથે જ એની મહિમા એના પ્રત્યે રહ્યો. મહિમા પણ સાથે જ હોવી જોઈએ. ગુણની મહિમા હોવી જોઈએ. જે સાચા માર્ગે જેની સાધના પ્રગટ કરી, જે પૂરા થયા, એની ગુણની મહિમા આવવી જોઈએ તો જ એને જાણ્યું. નહીતર જાણવું શું કામનું છે? જાણવા ખાતર જાણવું રહી જાય છે.
એ કઈ સરસ વાત આજે એ વખતે કહે કે આજે મહિમાની એની પૂરેપૂરી મહિમા આવી જોઈએ. કેટલી મહિમા આવી જોઈએ તો પૂરેપૂરી આવી જોઈએ. એનો અર્થ એવો નહીં કે બાર બહુ બોલે કે બહુ ઉલ્લાસ બતાવે, એ અર્થ નથી. અંદરથી પૂરો આદર આવવો જોઈએ, એક તરફનો પૂરેપૂરો આદર આવવો જોઈએ. બહારમાં વાણીની સાથે કે વિકલ્પની સાથે કઈ એની સાથે સંબંધ નથી. પૂરેપૂરો આદર આવવો જોઈએ. કેમ હવે આટલો આદર બસ છે એમ એની મર્યાદા ન હોય. એનો આદર પૂરેપૂરો આવે તો જ એ આગળ જાય. પૂરેપૂરા આદર વગર આગળ જઈ શકે નહીં. નાયકનો પૂરો આદર આવવો જોઈએ. બહુ સરસ વાત. બે શબ્દો આપના નીકળે છે પણ એટલા સુંદર કે આનંદ થઈ જાય. એટલી સરસ વાત આપે. શ્રદ્ધામાં તો પૂરેપૂરો આદર આવવો જોઈએ. જો શ્રદ્ધામાં પૂરો આદર ના આવે તો એ આગળ નથી જઈ શકતો. સ્થિતિ પૂરો આદર અને નાસ્તિથી પૂરો અનાદર ને પૂરેપૂરો આત્માનો આદર નાયકનો. સિવાય એને કાંઈ અંદર રૂચતું નથી, કાંઈ પોસાતું નથી. બધી રીતે મારે નાયક જ સર્વસ્વ છે એવું એને શ્રદ્ધામાં આવવું જોઈએ. ત્યારે અનુભૂતિ થાય, ત્યારે આત્મા હા, ત્યારે પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાની અપેક્ષા એ નવ કોટીએ વિભાવની તિલાંજલિ દઈ દે. અંદર બધી રીતે આત્માનો નવ કોટી આદર થાય શ્રદ્ધામાં, તો જ આગળ જાય છે. એ આવી ચારિત્રનું જુદું ને આ શ્રદ્ધાનું બધી રીતે આદર એટલે ખોટી આવી ગઈ. એમાં શાસ્ત્રમાં એ ભાષા નથી આવતી, પણ બધી રીતે આદર એનો અર્થ એમ થઈ ગયો કે શ્રદ્ધામાં જ્ઞાયક ને આચરણમાં જ્ઞાયક, બધી મારે જ્ઞાયક જ જોઈ છે. બધી રીતે મારે જ્ઞાયક જોઈ છે. શાસ્ત્રમાં એ ખોટી નથી આવતી, આચરણમાં જ આવે છે. ના તો જ્ઞાયક બધું, બધામાં જ્ઞાયક. હા, બધામાં જ્ઞાયક, બધી રીતે આદરમાં, બધી રીતે જ્ઞાયક. ઉત્પાદય અને ધ્રુવનું સ્વરૂપ ન માનીને હું અનંત સ્વરૂપ પરમાત્મા છું, ધ્રુવ છું એવી શ્રદ્ધાની નથી કરે. એ પ્રકૃતિના પેશામાં કરે છે. ના માને તો ફેર છે, માને નહીં તો અનંત ગુણ સ્વરૂપ માને, આનંદ ગુણ સ્વરૂપ માને, પણ પર્યાય ઉત્પાદને માને નહીં તો એની દ્રષ્ટિમાં ફેર છે. જ્ઞાનમાં તો માનવું જોઈએ ને. દ્રષ્ટિમાં એક ધ્રુવ આવે પણ એના જ્ઞાનમાં બધું હોવું જોઈએ. એ દ્રષ્ટિ બરાબર નથી. દ્રષ્ટિ એનું નામ કહેવાય કે દ્રષ્ટિ દ્રવ્યને ભલે સ્વીકારે પણ એના જ્ઞાનમાં બધું હોવું જોઈએ. જ્ઞાનની અંદર હું દ્રષ્ટિમાં એક ધ્રુવ પર દ્રષ્ટિ રાખે કે હું ચૈતન્ય તત્વ અનાદિ એનું અસ્તિત્વ ગ્રહણ કર્યું, પણ એની ઉત્પાદ વય બધું એના જ્ઞાનમાં તો બધું આવવું જોઈએ. એમ એકલું સ્વીકારે કે હું પરમાત્મા છું અને પર્યાય કાંઈ નથી કે એવું જ્ઞાનમાં પણ જો ન સ્વીકારે તો દ્રષ્ટિ પણ યથાર્થ નથી. દ્રષ્ટિ ને જ્ઞાન એ બે સાથે જ રહે છે. એ સાથે છે, એકબીજાને સાથ આપનાર છે. એ કાંઈ એકાંત એમાં આવી જાય તો દ્રષ્ટિ પણ ખોટી થઈ જાય છે. દ્રષ્ટિને જ્ઞાન સાથે જ રહેવું જોઈએ. જ્ઞાન સમ્યક જ્ઞાન ને સમ્યક દ્રષ્ટિ બે સાથે જ રહેવું જોઈએ. જ્ઞાનમાં બધો સ્વીકાર આવે ને દ્રષ્ટિ એ તો એક ઉપર એને દ્રષ્ટિ થંભાવીને સ્થિર રાખે છે. એટલે દ્રષ્ટિમાં એ ગૌણ થાય છે, પણ એ દ્રષ્ટિને છે જ ને એમ કાઢી નાખે તો દ્રષ્ટિ સમ્યક થતી નથી. એ છે જ નહીં એવી જ્ઞાનમાં પણ નથી એવો નિષેધ કરે તો એ દ્રષ્ટિ સમ્યક નથી. અને જ્ઞાનમાં તો સાથે રહેવું જ જોઈએ. દ્રષ્ટિ ને જ્ઞાન બે સાથે જ રહે છે. ધ્રુવનું જ્ઞાન છે એ દ્રષ્ટિને મદદ કરે છે. બે એક સાથે એકબીજાને મદદ છે. એક ઠેકાણે જોર આપે છે. એક અનાદિનું વસ્તુ છે ને
પછી એનું સ્વરૂપ શું છે એ સ્વરૂપ જાણવા માટે જ્ઞાન એ જ્ઞાનનું કાર્ય છે. એ જ્ઞાનનો સ્વભાવ એવો છે કે બધું જાણ્યું. અને દ્રષ્ટિનું એક કાર્ય છે કે એક ઉપર દ્રષ્ટિ સ્થિર કરે છે, એને અસ્તિત્વને ગ્રહણ કરે. દ્રષ્ટિનો વિષય જ એવો છે કે એમાં ભેદ આવતું નથી, એનું સ્વરૂપ જ એવું છે. જો એકલી દ્રષ્ટિ હોય ને જ્ઞાન જો સાથે ન હોય તો એને સાધક દશા થતી નથી. અને એકલું બધું જાણ્યા કરે પણ દ્રષ્ટિ એક ઉપર સ્થિર ન કરે તો એ સાધક દશા થતી નથી. દ્રષ્ટિ ભલે મુખ્ય રહે છે પણ જો જ્ઞાન સાથે ન હોય તો એ સાધક દશા થતી નથી. અને જ્ઞાન એકલું પણ દ્રષ્ટિ એક સ્થિર ન કરે, પ્રતિત અસ્તિત્વ ઉપર ન એને જોર આપે તો પણ સાધક દશા થતી નથી. બે બંને પરસ્પર વિરોધ છે. દ્રષ્ટિને અભેદ વિષય છે અને જ્ઞાનને ભેદ વિષય છે. પરસ્પર વિરોધ નથી, એકબીજાને સાથ આપનાર છે. જ્ઞાનમાં બધું આવે છે. જ્ઞાનમાં એકલો કઈ ભેદ નથી આવતો. જ્ઞાનમાં અભેદ ને ભેદ બે આવે છે. જ્ઞાનમાં બે આવે છે. દ્રષ્ટિમાં એક આવે છે, જ્ઞાનમાં બે આવે છે. પણ દ્રષ્ટિ એક છે કારણ સ્થિર રહે છે કે એકને ગ્રહણ કરીને એક પર જોર આપે એટલે એને એક મુખ્ય રહેવાથી એની સાધક દશા સદાય છે. જ્ઞાનમાં બે પડખા આવે તો એ સાધક દશા, એકાંત થાય તો સાધક દશા સદાતી નથી. કાંઈ પર્યાયમાં છે જ નહીં, વિભાવ નથી, કાંઈ નથી એમ માને, એકાંત એમ માને તો સાધક દશા કાંઈ કરવાનું જ રહેતું નથી. એકાંત જો માને તો કાંઈ કરવાનું રહેતું જ નથી. જ્ઞાનમાં અભેદ આવે છે. જ્ઞાન અભેદ એક દ્રવ્યને સ્વીકારે છે ને જ્ઞાન પર્યાયને સ્વીકારે છે, બેયને સ્વીકારે છે. જ્ઞાન એકલી પર્યાય સ્વીકારે છે એવું નથી. જ્ઞાન અભેદ નહીં સ્વીકારે છે, જ્ઞાન ભેદ નહીં સ્વીકારે, બધું સ્વીકારે છે જ્ઞાન. જ્ઞાન સ્વીકારે છે એ દ્રષ્ટિના વિષયનો અભેદ હા, એ દ્રષ્ટિના વિષયનો અભેદ છે એ જ્ઞાન સ્વીકારે છે. દ્રષ્ટિ જે સ્વીકારે એ જ્ઞાન સ્વીકારે છે. જ્ઞાન કઈને જુદું નથી સ્વીકારતી. કેવળ જ્ઞાન પ્રગટ થાય, મુનિ દશા પ્રગટ થાય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું પ્રગટ થાય, બધું પર્યાય પ્રગટ થાય છે. અને એ બધું પૂજનીય કહેવામાં આવે છે. એક તો બધું પૂજનીય છે. સાધક દશા કે પૂર્ણ કેવળ જ્ઞાન થાય, સિદ્ધ દશા થાય, એ બધું પર્યાયમાં પ્રગટ થાય, એ બધું પૂજનીય છે. દ્રષ્ટિ એકને ગ્રહણ કરે છે, સાધક દશા એક ઉપર જોર આવે તો જ સાધક દશા સદાય છે. ચારે બાજુ વિચાર કર્યા કરે પણ એક વસ્તુ પર સ્થિર ન થાય તો આગળ જઈ શકતો નથી. વિચાર ચારે બાજુ કરે, વિચારમાં જાણવામાં બધું આવે. અહીંથી ભાવનગર જાવ તો કે રસ્તે આવે એ નક્કી કરી લીધું, અહીંયા સ્થિર થઈને એ માર્ગે ચાલવા મને. પણ જ્ઞાનમાં બધો ખ્યાલ કે ક્યાં ક્યાં વચ્ચે શું આવે અને કેમ જવું, ક્યાં જવું, એ બધું જ્ઞાનમાં ખ્યાલ ના. પણ એક વાતને જો સ્થિર ન કરે કે અહીંયા જ જવું છે, અહીંયા એક સ્થિર ન કરે તો આગળ જઈ શકતો નથી. આ દ્રવ્ય આ જ છે ને આ જ દ્રવ્યને સાધવાનું છે. આ દ્રવ્ય જે અનાદિ વસ્તુ છે એની પર્યાયમાં વિભાવ થયો છે. એ એક વસ્તુ શુદ્ધાત્મા એને જ સાધવું. અહીંયા એક દ્રષ્ટિને પ્રતીતને સ્થિર કરી અને જો આગળ જાય તો જવાય છે. પણ જ્ઞાનમાં એને બધો ખ્યાલ વચ્ચે શું શું આવે છે, શું વિભાવ, શું સ્વભાવ, બધો ખ્યાલ રાખીને દ્રષ્ટિના જોરથી આગળ જાય છે. એ બે સાથે હોવું જોઈએ, નહીતર માર્ગ સદાતો નથી. એને દ્રષ્ટિ સ્થિર કરે છે કે આ જ્ઞાનમાં જાય ને પછી એક દ્રષ્ટિ પ્રતીતમાં એક સ્થિર કરે કે આ જ વસ્તુ છે, એના ઉપર સ્થિર થઈને એને દ્રષ્ટિને એના ઉપર થંભાવીને આગળ જાય છે. એટલે કે આ વસ્તુ આ છે, એના ઉપર દ્રષ્ટિનું જોર આવે છે. એટલે એમાં બીજું બધું ગૌણ થાય છે ભેદ. એ ચારે બાજુ નજર કર્યા કરે તો એમાં આગળ એક ધ્યેય બાંધે કે આ દ્રષ્ટિ એક દ્રવ્યને ગ્રહણ કર્યું, પછી એમાં શું શું બધું છે ને કેવી રીતે આગળ જવાય એ જ્ઞાન જાણે છે. એટલે બે સાથે હોવું જોઈએ. દ્રષ્ટિને મુખ્ય એમાં કહેવામાં આવે છે કે જ્ઞાન જાણે પણ એક
વસ્તુને સ્થિર ન કરે, પ્રતીતમાં દ્રઢતા ન લાવે કે આ એક વસ્તુ છે, એને સાધનો એના ઉપર દ્રષ્ટિ સ્થિર ન થાય તો આગળ જવાતું નથી. માટે દ્રષ્ટિ મુખ્ય છે. પણ એમાં જ્ઞાનમાં જો આ બધું જાણે નહીં કે આ વસ્તુ શું, એની પર્યાય શું, એની વિભાવ શું, એનો સ્વભાવ શું, સાધક દશા શું, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર શું, એ જાણી નહીં તો આગળ જઈ શકાય. એક દ્રષ્ટિ સ્થિર થઈ હવે એમને ચલાઈ જશે, એમ ચલાતું નથી. વસ્તુ માર્ગને જાણ્યા વગર ચારે બાજુથી એમ ચાલી શકાતું, બીજા નિષેધ કરી એમ નથી જઈ શકાતું કે એક હું તો અનાદિન શુદ્ધાત્મા છું ને હવે એમાં કઈ થયું જ નથી, તેનું હવે કાંઈ નથી કરવાનું, એમ આગળ જઈ શકાતું નથી. જ્ઞાન વિભાવનો વિવેક વિભાવ સ્વભાવનો ન કરે તો આગળ જવાતું નથી. હા, સમર્થન આપે છે. દ્રષ્ટિનું બળ વધે છે, દ્રષ્ટિના બળથી આગળ જવાય છે ને જ્ઞાન સમ્યક હોય બધું સમર્થન આપે છે અને આગળ જવાય છે. કરવાનું જ રહેતું નથી, એવો એનો અર્થ થઈ જાય છે. કઈ છે જ નહીં આત્મામાં, પછી શું કરવાનું? કઈ પર્યાય જ નથી, પછી શું કરવાનું? કઈ કરવાનું જ નથી. પ્રતીકને દ્રઢ કર્યા વગર આગળ જઈ શકાતું નથી. જ્ઞાનમાં જાણ્યા કરે ઉત્પાદ આમને, આત્મા આમને, શુદ્ધ આમ, અશુદ્ધ આમ, વિભાવ આમને, સ્વભાવ આમને, દ્રવ્ય શુદ્ધ એમ બધા વિચારો કરે, પણ એક વસ્તુ નાયકને ગ્રહણ એના પર દ્રષ્ટિને સ્થિર કરી પ્રતિ દ્રઢ કરીને જો એની स्वर्णपुरी अति पावन